નમસ્કાર, તમે કેમ છો? બધા મજામાં જશો? તો રાત્રિના ભોજનમાં તમને મળ્યા છે. તો આજના દાતા છે તો આજના દાતા નથી. તો મેં કાલે તમને કહ્યું હતું એ પ્રમાણે કે મહિનાના અડધા દિવસોમાં બધા કે ને કે અડધા દિવસ દાતા હોય, અડધા દિવસ દાતા નહીં હોતા. તો તમે બી સપોર્ટ કરો. તમે લોકો મંદિરમાં અને મોટી મોટી સંસ્થામાં, કંપનીઓમાં આ બધું ઇન્વેસ્ટ કરશો. તમારી આખી લાઈફ છે તમારી જોડે. અહીં આગળ એક કાલની તમે લાઈવ દેખશો, એમાં બધાના ફેસ પર સ્માઇલ હતી. ઇવન બધાના ફેસ પર, બોયઝ ગર્લ્સ બધાના ફેસ પર. તો તમે આવી જગ્યાએ દાન કરો. જેમ મંદિરો છે, આ બધા જે વસ્તુઓ છે ત્યાં આગળ દાન કરો. ઇટ્સ ઓકે, પણ જે જરૂર નથી ત્યાં મની વેસ્ટ કરવાની જરૂર નહીં. બેસ્ટ મની વેસ્ટ જગ્યા હોય તો આ છે. તમે અહીં આગળ તમારો પૂરો સહયોગ આપી શકો છો. અહીં આગળની સંસ્થા જે છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, એ પોતે અનાથ બાળકોને રાખે છે, વૃદ્ધોને રાખે છે, અને ઉપરથી ટેકો આશ્રમ ખોલ્યું છે. તમે નહીં માનો, આ જગ્યા એટલી જોરદાર છે ને કે તમને કોઈ દિવસ પૈસો વેસ્ટ થયો એવું કોઈ દિવસ લાગશે નહીં. તો પ્લીઝ દાન કરતા રહેજો. અને તમે જોયું હશે કે સ્ક્રીન પર આપણો નંબર ટેગ કરેલો જ છે. તો તમે દાન કરો. અને બહુ નહીં, ખાલી એક વ્યક્તિ રોજના 10 રૂપિયા બી નાખશે ને, ગજબ થઈ જશે. તો ચાલો આપણે બાળકો જોડે વાત કરીએ. કેવું લાગ્યું તને આજનું જમવાનું? સરસ. તો વિચાર કર, કાલે કેવું લાગતું હતું જમવાનું? કાલે મસ્ત લાગ્યું. તો તું કાલે તો દાતા હતા જમવાના, આજે દાતા નથી. તો તું એમને કઈ કહેવા માંગીશ? કે અમારા સંકુલ માટે રોજ જ તમે દાતા બનો કરો ને અમને સરસ મજાનું ભોજન આપો. તો અહીં આગળ તમે દેખી રહ્યા છો, લાઈન ચાલુ છે. અડધા લોકો જમે છે, અડધા જમી રહ્યા છે. તો આજનું મૂડ મેં કહું ને કે મેં બહુ આમ લાઈવ તો કરતી નહીં, પણ મને ખબર નહીં, પણ એટલું કહીશ જરૂર કે સંકુલમાં દાન કરો. સંકુલ છે, વૃદ્ધાશ્રમ છે, આ બધામાં દાન કરો. એ સારી જગ્યાએ પૈસો વેસ્ટ થઈ રહ્યો છે. ઘણી બધી લોકો કરોડો રૂપિયા મંદિરો પાછળ ખર્ચે છે. આ સંસ્થા પર એકવાર ખર્ચી જો, તમને ખબર પડી જશે કે આ શું છે. અને કોઈ દિવસ મન થાય તો અહીંયા આવજો, તમારું વેલકમ. અને અહીંયા આગળ સાચે જ મેં અહીંયા રહું છું એટલે નહીં કહેતી, પણ તમે દેખો અહીંયાનું માહોલ, અહીંની વાતો, અહીંના બાળકોની ફેસ પરની સ્માઇલ બહુ જ અમૂલ્ય છે. એમ કે તમારા એક સહયોગથી કોઈ બાળકની સ્માઇલ ખરીદી રહ્યા છો. તો સંકુલને સપોર્ટ કરો. વૃદ્ધાશ્રમ, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ટેકો આશ્રમ, આને સપોર્ટ કરો અને યોગ્ય રીતે દાન કરો. એવું નહીં કે અમે એવું પ્રેશર નહીં કરતા કે તમે દાન કરો જ, પણ તમારી જેટલી એ હોય લિમિટ્સ હોય એ પ્રમાણે દાન કરો. અને વાત કરીએ આજના દાતાની, તો મહિનાના અડધા દિવસોમાં દાતા નહીં હોતા. તો તમે દાતા બનો અને અહીંયા સહયોગ કરો. તો ચલો આપણે બધા જો વાત કરીએ. પીટીસી કોઈને ચાલીએ. ચલો, ઓકે. તમારું નામ શું છે? નયના વંદે માત્ર. તો કાલનું જમવાનું તમને કેવું લાગ્યું હતું? સારું જ હતું. ઓકે, સારું જ હતું. અને આજે દાતા નથી, કાલે દાતા હતા. તો તમે એમના વિશે કંઈ કહેવા માંગશો? ઓકે, તો અહીંયા આગળ શરમાઈ રહ્યા છે, પણ મેં ઘણું બધું કહી દીધું છે. તો તમે દાન કરો. મેં એમના તરફથી કહી દઉં છું, દાન કરો. હેલો દીદી, શું નામ છે તમારું? અસ્મિતા વંદે માત્ર. તો કાલનું જમવાનું કેવું લાગ્યું હતું? બહુ સરસ. ઓકે, તો આજે દાતા નથી, તમે કંઈ કહેવા માંગશો દાતા વિશે? હા, રોજ અમને ભોજન જમાડવા માટે દાતા જરૂર હોવા જોઈએ. તો આમની બી ઈચ્છા એ જ છે કે દાન કરો. ઓકે, તો મેં અહીંયા બીજું કંઈ નહીં કહું કે તમે કાલના દાતા બનશો ને તો ખરેખર બહુ અમૂલ્ય છે. તમે કાલના દાતા બનો. આજે તમને કહીએ છીએ કે કહીને આ લાઈવમાં કહું છું કે બહુ નહીં, ખાલી 10 રૂપિયા બી આપશો ને તો બહુ જ છે. તો તમે બાપુને સપોર્ટ કરો છો.
તો બાપુને સપોર્ટ કરો છો તો એનો મિનિંગ એવો છે કે તમે એમને ગમે તેવી પરિસ્થિતિમાં એમનું મદદ કરશો. તો તમે આવી પરિસ્થિતિમાં બી એમની મદદ કરો કે મહિનાના અડધા દિવસોમાં દાતા નહીં હતો, તમે એવું બનાવો ને કે અડધો મહિનો નહીં, પૂરા મહિનાના દાતા હોય. બસ આ એક મારી રિક્વેસ્ટ છે તમને કે દાન કરો અને આ બાળકોના ફેસની સ્માઇલ બનો. તમે જોઈ શકો છો બધા અત્યારે જમી રહ્યા છે, તો કદાચ તમે બી જમી લીધું હશે અને ના જમ્યા હોય તો જમી લેજો ચોક્કસથી. મેરી ક્રિસમસ. આજે ક્રિસમસ છે, મેરી ક્રિસમસ. અને મેં અહીંયા લાઈવ ખતમ કરું છું. લાઈવ દેખવા માટે તમારો આભાર. થેન્ક યુ.